રાધે કૃપા ગૌસેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે। આપ સૌને રાધે રાધે। જીવનની અંદર ઘણી બધી વાર આપણને એવું થતું હોય છે, આપણા પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, બધી જ જગ્યાઓ પર દીવો કરવાની વાત આવે એટલે આપણને સૌથી વધારે તકલીફ થાય। કેમ દીવો કરવો, ઘીનો કરવો, તેલનો કરવો, આડીવાટનો કરવો, અભિવાટનો કરવો, આ બધા જ પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા હોય છે। ઘણી જગ્યાએ પૂજાની અંદર પણ અમને પૂછતા હોય છે કે કઈ વાટનો દીવો કરવો, રૂની વાટનો દીવો કરવો કે તૈયાર આવે છે એ કરવો, અથવા ઘીનો કરવો, તેલનો કરવો, આ બધા જ પ્રશ્નો આપણા મનમાં થતા હોય છે। શું આડી વાટનો દીવો કરવાથી ભગવાન નારાજ થશે, ઊભી વાટનો દીવો કરવાથી માતાજી નારાજ થશે? આવા બધા પ્રશ્નો નાના મોટા આપણા જીવનમાં આવતા હોય છે। તો આજનો આપણો વિષય છે કે આડી વાટનો દીવો કરવો, ઊભી વાટનો દીવો કરવો, તેલનો દીવો કરવો કે ઘીનો દીવો કરવો, શેનો દીવો કરવો જોઈએ જેનાથી ભગવાન, માતાજી કે પિતૃ કોઈ પણ દેવતાઓ પ્રસન્ન થાય। માટે આપ મારી ચેનલની અંદર અંતિમ સુધી આપ જોડાયેલા રહેજો અને રાધે કૃપા ગૌસેવા ધામ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરજો અને શેર કરજો। પહેલી વાત કે દીવો કરવાની વાત છે। આપણી સંસ્કૃતિમાં અથવા આપણા ધર્મશાસ્ત્રની અંદર, આપણા સનાતન ધર્મની અંદર ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી બતાવ્યો કે આડી વાટનો દીવો કરો કે ઊભી વાટનો દીવો કરો। પહેલો સવાલ આપને છે કે જો તમે આડી વાટનો દીવો કરો તો એની જ્યોત ક્યાં જવાની છે? સ્વાભાવિક છે, ઉપર જવાની છે। ઊભી વાટનો દીવો કરો તો પણ એની જ્યોત ક્યાં જવાની છે? ઉપર જવાની છે। માટે આડી વાટનો કરો કે ઊભી વાટનો કરો, ક્યાંય એવો ઉલ્લેખ શાસ્ત્રમાં નથી કે આપણે માતાજી માટે આડી વાટનો દીવો કરાય, ભગવાન માટે ઊભી વાટનો દીવો કરાય। સંસ્કૃતિ અને આપણું શાસ્ત્ર કહે છે કે તમે દીવો તમારા ઘરની અંદર કરો, એનું મહત્વ છે। બીજી વાત, તેલનો કરવો કે ઘીનો કરવો, આપણી વ્યવસ્થા મુજબ દીવો આપણે કરી શકીએ છીએ। આપણી જેવી શક્તિ હોય એવી ભક્તિ કરવાનો નિયમ છે, એવું શાસ્ત્ર કહે છે। તમારી પાસે જે વ્યવસ્થા હોય એ પ્રમાણે તમે દીવો કરો। ત્રીજી વાત કે ઊભી વાટનો દીવો કરીએ, આડી વાટનો દીવો કરીએ, દેવી દેવતાઓને કયો દીવો કરવો જોઈએ? તો કોઈ પણ પ્રકારનો દીવો કરવો એનું મહત્વ છે। બીજી વાત કે આડી વાટનો દીવો કરવાથી એક ફાયદો થાય કે આપણું ઘી ઓછું વપરાય, ઊભી વાટનો દીવો કરો તો વધારે ઉપયોગ થાય, વધારે ઘી વપરાય। કંજૂસ માણસ હોય, લોભી માણસ હોય, એ આડી વાટનો દીવો કરે તો બરાબર છે, પણ ભગવાનની વાતમાં કે ભગવાનના કાર્યમાં, ભગવાનના દેવામાં, પિતૃઓના કોઈ પણ દેવતાઓના કાર્યમાં ક્યારે પણ લોભ હોવો ના જોઈએ। માટે આડી વાટનો દીવો કરો કે ઊભી વાટનો દીવો કરો, પહેલો નિયમ છે કે આપણે દીવો કરવો જોઈએ। બીજી વાત કે પિતૃ આરે, પાણી આરે દીવો કરીએ, પિતૃઓને દીવો કરીએ તો આડી વાટનો દીવો કરાય, એવો નિયમ છે ના, એવો કોઈ જ નિયમ નથી। મૂળ વસ્તુમાં તમે પાણી આરે દીવો કરો એનું જ મહત્વ છે, પછી તમે આડી વાટનો કરો કે ઊભી વાટનો કરો। સંસારની અંદર બીજો સવાલ એ ઊભો થાય છે, સૌથી વધારે પ્રશ્ન એ ઊભો થાય કે દીવો ઓલવાઈ જાય તો અપશુકન થાય। તદ્દન ખોટી વાત છે। દીવો ઓલવાઈ જાય, અપશુકન થાય, પણ ક્યાં? સિરિયલોમાં, ટીવીમાં, ટેલિવિઝનની અંદર આ પરિસ્થિતિ સર્જાય। બાકી આપણા લાઈવ જીવનની અંદર, રિયલ લાઈફની અંદર આવું કંઈ થતું નથી, કારણ કે આપણે હંમેશા સિરિયલોમાં, ટેલિવિઝનમાં જોતા હોય છે કે અહીંયા દીવો પકડીને સ્ત્રી ઊભી હોય, ત્યાં પુરુષ હોસ્પિટલમાં હોય, અને ત્યાં અહીંયા આગળ દીવો ઓલવાઈ જાય, ત્યાં પુરુષ પણ ઓલવાઈ જાય। એ કારણનો જવાબ આપો તો કહે કે દીવો કોણે બનાવ્યો છે? દીવાની વાટ કોને બનાવી? એની અંદર ઘી કોને પૂર્યું? એને બાકસથી પ્રગટાવ્યો કોને? બાકસની સળી સળગાવી કોણે? મેં અને તમે, આપણે જ સળગાવી। હવે એ વસ્તુ કોણે બનાવી છે? આપણે જ બનાવી છે। આપણે કોના બનાવેલા છીએ? ઈશ્વરના। જો માણસ ઈશ્વરનો બનાવેલો છે, ભગવાનનો બનાવેલો છે, તે છતાં પણ આ સંસારમાં ટકવાનો નથી। સમય સંજોગ આવશે, ભાગ્ય પૂરું થશે, જીવન આયુષ્ય પૂરું થશે, ત્યારે આપણે પણ જતા રહેવાના છે। એવી જ રીતે દીવો આપણે બનાવ્યો છે એટલે એનો નિયમ છે કે આપણે બનાવેલી, આપણા ખુદના પરમાત્માના બનાવેલા આપણે ટકવાના નથી, તો આપણી બનાવેલી વસ્તુ પણ ટકવાની નથી। દીવો ઓલવાઈ જાય તો ચિંતા કરવાની નહીં, મનની અંદર સંશય રાખવાનો નહીં, અને દીવો પ્રગટાવી દેવાનો। અને સંશય જેટલો વધારે થશે એટલી વધારે આપણા મનની અંદર નકારાત્મક ઉર્જા પ્રગટ થશે, નકારાત્મક વિચાર આવશે, અને એના કારણે નહીં થતું હોય તો પણ આપણી સાથે ખરાબ થશે। દીવો ઓલવાઈ જાય તો ચિંતા કરવાની નહીં, દીવો પ્રગટાવી દેવાનો। અને સૌથી વધારે ચિંતા, સૌથી વધારે માનસિક બેચેની, અડચણ, આ બધી જ વસ્તુ સ્ત્રીઓમાં હોય છે। તો બહેનોને પણ કહું છું કે વધારે પડતી દીવો ઓલવાઈ જતી ચિંતા કરવાની નહીં, બાકસ લઈને ફરીથી દીવો પ્રગટાવી દેવાનો। તમે આડી વાટ ન કરો કે ઊભી વાટ ન કરો, કોઈ પણ પ્રકારનું ક્યાંય અડચણ બતાવી નથી। જ્યોત એની જે છે ઉપર જવી જોઈએ, અને ઉપર જાય છે ગુરુત્વાકર્ષણ બળના કારણે। માટે ક્યારે પણ દીવો કરવામાં ચિંતા કરવાની નહીં, મનની અંદર નકારાત્મક વિચારો લાવવાના નહીં। માટે આ વિષય આપને કેવો લાગ્યો જરૂરથી જણાવજો, અને આ વિષય અથવા કોઈ પણ વિષય ઉપર આપને વધારે માહિતી જોઈતી હોય તે મને કોમેન્ટ કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો। આપને આ વિષય કેવો લાગ્યો જરૂરથી આપ જણાવજો, અને આપ મારા વિડીયો જોવો છો માટે આપનો ખૂબ ખૂબ આભાર। આપ સૌને રાધે રાધે।